ફ્રુન્ડલીચ તમે લોકો ભણી ગયા છો, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી, બરોબર. તો એની શું હતી કે અમુક મર્યાદાઓ હતી, જેમ કે કે અને એનના અચળાંકો હોવા છતાં તેની કિંમત કેવી હતી કે ટેમ્પરેચર સાથે કેવી થતી હતી, બદલાતી રહેતી હતી. ઓકે. બીજું શું હતું કે દબાણ જે છે, દબાણની અમુક મર્યાદામાં જ તેને લાગુ પાડી શકાતું હતું. એટલે કે જે કાંઈ છે, કોઈ પણ પ્રેશર જે છે, બરોબર, એ પ્રેશર જો થોડું વધારે પડી જાય તો શું થતું હતું, એમાં વિચલન જોવા મળતું હતું એબ્ઝોર્પ્શનમાં, એટલે કે અધિશોષણમાં. તો હવે શું છે કે લેંગમ્યુર અધિશોષણ સમતાપી સમીકરણ શું છે કે આ જે કાંઈ લિમિટેશન હતી ફ્રુન્ડલીચની, બરોબર, તો એને ઓવરકમ કરવા માટે એક લેંગમ્યુર અધિશોષણ સમતાપી તરીકે એક ઇક્વેશન આવ્યું, બરોબર. એ કોણે આપ્યું? તો લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે. તો શું હતું? તો ફ્રુન્ડલીચ સમીકરણના દબાણની અમુક મર્યાદા જે હતી એને ઓવરકમ કરવા માટે શું કર્યું કે લેંગમ્યુરે કાઇનેટિક મોલેક્યુલર થિયરી, એટલે કે શું છે, આણ્વીય ગતિવાદની થિયરીના આધારે એણે શું કર્યું, એક સમતાપી સમીકરણ આપ્યું, આઇસોથર્મ ઇક્વેશન એણે આપ્યું, બરોબર. તો આ આઇસોથર્મ ઇક્વેશન સાબિત કરતા પહેલા પણ શું હતી કે અમુક એની પૂર્વધારણાઓ હતી, પોસ્ચ્યુલેટ્સ હતા બધા. તો એ પોસ્ચ્યુલેટ્સ શું હતા એ આપણે જોઈએ. 6 જેટલા પોસ્ચ્યુલેટ છે, પૂર્વધારણાઓ છે એની. તો સૌથી પહેલા એની પૂર્વધારણા, પહેલી જ પૂર્વધારણા શું હતી કે અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુઓ એક આણ્વીય જાડું સ્તર બનાવે છે. એટલે કે કોઈ પણ અધિશોષક હોય કે જેની ઉપર અધિશોષણ થાય છે, બરોબર, તો એની જે સપાટી જે છે, બરોબર, તો એ સપાટી ઉપર વાયુઓનું કેવું છે, એક આણ્વીય સ્તર, એટલે એક જ લેયર બનશે. જે વાયુઓનું અધિશોષણ થાય છે એનું ખાલી કેવું બનશે, એક જ સ્તર બનશે. એક કરતાં વધારે, એટલે 2, 3, 4, 5 એવા જાડા જાડા સ્તર બનતા રહેશે નહીં, બરોબર. તો શું છે, એક પહેલી પૂર્વધારણા આ થઈ ગઈ કે અધિશોષિત વાયુઓ એક આણ્વીય જાડું સ્તર બનાવે છે. બીજી પૂર્વધારણા શું હતી? હવે આ બધી જે તો પૂર્વધારણા છે એ ટોટલી સાચી જ હોય એવું જરૂરી નથી, એ એની ધારણાઓ છે, પૂર્વધારણા, બરોબર. કોઈ પણ ઇક્વેશન ડિરાઈવ કરતા પહેલા એની જે કંઈ પૂર્વધારણાઓ હતી એ બધી છે. હવે આ સંપૂર્ણપણે સાચું જ હોય એવું જરૂરી નથી, બરોબર. તો શું છે બીજી પૂર્વધારણા કે અધિશોષક પદાર્થ પર નિશ્ચિત સ્થાનોએ જ અધિશોષણ થાય છે. એટલે કે કોઈ પણ પદાર્થ છે કે જેની ઉપર અધિશોષણ થવાનું છે, તો એની આખી જ સરફેસ, આખી જ સપાટી ઉપર બધી જ જગ્યાએ અધિશોષણ થાય એવું જરૂરી નથી, બરોબર. અમુક જગ્યાએ અધિશોષણ થાય છે, અમુક જગ્યાએ અધિશોષણ નથી થતું. આ એની બીજી પૂર્વધારણા. ત્રીજું શું છે કે અધિશોષિત વાયુના અણુઓ વચ્ચે આંતરક્રિયા થતી નથી. એટલે જે કાંઈ અધિશોષિત વાયુ જે છે કે જેનું અધિશોષણ થાય છે, બરોબર, તો શું છે કે એ વાયુઓ એકબીજા સાથે આંતરક્રિયા કરતા નથી, બરાબર. દરેક કેન્દ્ર એક અણુનું અધિશોષણ કરે છે. હવે જ્યારે અધિશોષકની બધી જ સપાટી સંપૂર્ણ રીતે અધિશોષિત વાયુઓના અણુઓથી આચ્છાદિત થઈ જાય, એટલે કે જે કંઈ સપાટી છે કે જેની ઉપર અધિશોષણ થાય છે, એ સપાટી જો સંપૂર્ણપણે આચ્છાદિત થઈ જાય, એક આખું લેયર બની જાય અધિશોષણનું, તો પછી એમાં અધિશોષણ થતું નથી. જેમ આપણે અહીંયા પહેલા જમાં જોયું હતું કે એક આણ્વીય સ્તર બનાવે છે, એક કરતાં વધારે બનાવતું નથી. એટલે એકવાર જો આખું એ ઢંકાઈ જાય પછી અધિશોષણ થતું બંધ થઈ જાય છે, ને એને કેવી કહેવાય કે સેચ્યુરેશન સ્ટેટ કહેવાય, બરોબર. એટલે કે એ સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે. ઓકે. હવે નેક્સ્ટ એનું પોસ્ટ્યુલેટ શું હતું કે પૂર્વધારણા કે અધિશોષણની ઘટના કેવી છે, સ્થિર નથી પરંતુ ચલિત છે. એટલે આનો અર્થ શું છે કે અધિશોષણ સતત ક્રિયા એમાં શરૂ રહે છે, અને 2 પ્રક્રિયા એક સાથે શરૂ હોય છે. કઈ કઈ 2 પ્રક્રિયા? તો પહેલી પ્રક્રિયા શું છે કે અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુઓના અણુઓનું સંઘનન થાય છે. હવે આ જે સંઘનન જે છે, બરોબર, એ શું છે કે કોઈ પણ વાયુ જે છે એ અધિશોષક જે આપણું હોય, બરોબર, એની સપાટી ઉપર જે લિક્વિડ સ્ટેટમાં આવીને સંઘનન, એટલે કે કન્ડેન્સેશન થાય, બરોબર. તો એ બધી વસ્તુને શું કહેવાય, સંઘનન પ્રક્રિયા. તો પણ સાથે સાથે બીજી પ્રક્રિયા શું થાય છે? બીજી પ્રક્રિયા એ થાય છે કે સાથે બાષ્પીભવન પણ થતું રહે છે.
એ જ લિક્વિડમાં જે કન્વર્ટ થયો હોય વાયુ એનું બાષ્પીભવન પણ પાછું થતું રહે છે. એટલે જેમ સંઘનન થાય સાથે સાથે શું થતું હોય છે? બાષ્પીભવન. એવી બે પ્રક્રિયા એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા એક સાથે શરૂ રહે. એનો મતલબ શું કે અધિશોષણની ઘટના કેવી છે? સ્થિર નથી, પરંતુ કેવી છે? ચલિત છે. ઓકે, તો આમ સામસામે બે વિરુદ્ધ દિશામાં થતી પ્રક્રિયાનો વેગ જો સરખો થાય, હવે જ્યારે એ બંને પ્રક્રિયાનો વેગ સરખો હોય તો એને શું કહેવાય? એ સ્થિતિ સમતોલન સ્થિતિ કહેવાય. બરોબર, તો ત્યારે શું છે કે સમતોલન સ્થપાયું કહેવાય, ઇક્વિલિબ્રિયમ સ્ટેટ પર ઈ હોય છે. ઓકે, એટલે કે સંઘનનનો દર અને બાષ્પીભવનનો દર બંને સરખો હોય. પાંચમી પૂર્વધારણા શું છે કે આદર્શ વાયુ તરીકે વર્તે છે. જે કાંઈ અધિશોષિત વાયુ છે એ આદર્શ વાયુ તરીકે, આઈડિયલ ગેસ તરીકે પણ વર્તે છે. ને છેલ્લું લાસ્ટ પૂર્વધારણા શું હતી કે શક્તિની દ્રષ્ટિએ સપાટી એક સરખી હોય છે. જે કાંઈ અધિશોષકની સપાટી છે એ શક્તિની દ્રષ્ટિએ કેવી હોય છે? એક સરખી હોય છે. તો હવે આટલી પૂર્વધારણાઓ હતી એના ઇક્વેશનને સાબિત કરતા પહેલા 6 પૂર્વધારણા. તો હવે આપણે એનો ઇક્વેશન તરફ આગળ વધીએ કે લેંગમ્યુર અધિશોષણ સમતાપી સમીકરણ, એટલે કે લેંગમ્યુર એબ્ઝોર્પ્શન આઇસોથર્મ ઇક્વેશન. ઓકે, તો શું છે? તો નિયત તાપમાને કોઈ પણ ટેમ્પરેચર કેવું છે? નક્કી છે. બરોબર, કે નિયત તાપમાને અધિશોષણ પામતા વાયુઓ n, વાયુ કેટલા છે? n અણુઓ. બરોબર, અને દબાણ વચ્ચેનો ભારાત્મક સંબંધ દર્શાવતું સમીકરણ, એટલે કે વાયુ અને દબાણ વચ્ચેનું જે કાંઈ સમીકરણ છે એની વચ્ચે જે કાંઈ સંબંધ દર્શાવતું સમીકરણ હોય એને શું કહેવાય? લેંગમ્યુર અધિશોષણ સમતાપી સમીકરણ. બરોબર, તો જે આ જે સમીકરણ જે છે એ શું છે કે ધારો કે વાયુના n અણુઓ એકમ ક્ષેત્રફળ પર દર સેકન્ડે અથડાય છે. ઓકે, એકમ ક્ષેત્રફળ એટલે શું કહી શકીએ આપણે? કે કોઈ પણ માનો કે એક સપાટી છે, બરોબર, કોઈ પણ એક સરફેસ છે આવી રીતે, બરોબર, તો આ જે સપાટી હોય એકમ ક્ષેત્રફળ હોય, એટલે કે માનો કે અહીંયા પણ એક છે અને અહીંયા પણ એક છે. બરોબર, તો હવે એ એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર એ અથડાય છે. તો શું થયું કે સપાટી પર સંઘનન પામતા અણુનો અંશ કેવો છે? બીટા છે. હવે આ જે બીટા જે છે એ શું છે? સંઘનન પામતા વાયુનો અણુનો અંશ. તો એની લીધે શું થયું કે કેટલા અણુઓ સપાટી પર સંઘનન પામશે? તો બીટા n જેટલા. બરોબર, તો આટલા અણુઓ જ્યારે સંઘનન પામતા હોય, બરોબર, તો શું છે કે અધિશોષક સપાટી પર જો દરેક જગ્યાએ અધિશોષણ થતું નથી. બરોબર, આ એની પૂર્વધારણામાં પણ હતું કે બધી જ સપાટી પર અધિશોષણ થતું નથી, અમુક અમુક જગ્યાએ જ અધિશોષણ થાય છે. તો અને એણે શું કીધું કે માનો કે θ ચોરસ સેન્ટીમીટર પર જ અધિશોષણ થાય. તો માનો કે આની અંદર એક આટલો ભાગ જે છે એ કેવો છે? θ ચોરસ સેન્ટીમીટર. બરોબર, આટલા ભાગ પર જ જો માનો કે અધિશોષણ થતું હોય તો 1 θ ચોરસ સેન્ટીમીટર પર ખાલી શું થાય છે કે સંઘનન થાય છે. ઓકે, બાકીના ભાગમાં શું થાય છે? સંઘનન. અને ખાલી θ ચોરસ સેન્ટીમીટરના ભાગમાં શું થાય છે? અધિશોષણ થાય છે. તો માટે શું છે કે સપાટી પર સંઘનન પામતા અણુઓનો દર કેટલો થયો? 1 - θ ઇન્ટુ બીટા n. તો બાકીના ભાગમાં સંઘનનનો દર કેટલો છે? આટલો. અને જે કાંઈ આપણે બાષ્પીભવન થવાનું છે, બરોબર, તો એ પણ સાથે સાથે એનો પણ દર આપણે જોવાનો છે. બરોબર, તો બાષ્પીભવનનો દર કેટલો હોય છે? તો એ છે એ કોના પર ડિપેન્ડ કરશે? થીટા ઉપર. બરોબર, કારણ કે એટલા જ ભાગ ઉપર શું થાય છે? એટલા જ ભાગ ઉપર અધિશોષણ થાય છે. તો બાષ્પીભવન થવાનો પણ એટલા જ ભાગ ઉપર સંભાવના છે. એટલે બાષ્પીભવનનો દર કેટલો થશે? એનો દર જે છે એ થીટા સાથે સમચલનમાં હોય. ઓકે, તો એને જો આપણે બરાબર મૂકીએ તો શું થશે? બરાબર મૂકીએ એટલે આપણે કોઈ એક કોન્સ્ટન્ટ મૂકવો પડે, એક અચળ અંક મૂકવો પડે. બરોબર, તો એ આપણે અહીંયા શું છે અત્યારે? કે છે. તો કે થીટા તરીકે બાષ્પીભવનનો દર થાય. હવે જ્યારે સમતોલન સ્થપાય, સમતોલન સ્થિતિમાં આપણે ઉપર જોઈ ગયા એ રીતે કે બાષ્પીભવનનો દર અને સંઘનનનો દર કેવો થઈ જશે? સરખો થઈ જશે. બરોબર, તો હવે બાષ્પીભવનનો દર કેટલો છે? કે થીટા. અને સંઘનનનો દર કેટલો છે? 1 - θ
ઇન્ટુ બીટા એન આટલો છે, બરાબર. તો હવે આપણે એ બંને સરખો હોય તો શું થશે, કે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ બીટા એન. આ રીતે થશે. હવે આને અહીંયા ખાલી શું કર્યું છે, કાઉન્સ ખોલી નાખ્યો છે. ઓકે, એટલે આ રીતે થશે. હવે આ સમીકરણ બધો સાવ ઇઝી ડેરિવેશન છે, એટલે હું એક એક વસ્તુ નહીં કહું કે આ બીટા એન પહેલાં એક સાથે ગુણાકારમાં આવે, પછી માઇનસની નિશાની આવે, પછી બીટા એન થીટા સાથે ગુણાકારમાં આવે, બરાબર. આ સાવ ઇઝીએસ્ટ ડેરિવેશનમાં આવી બધી વસ્તુઓ આવે છે. ઓકે, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થયું, આ ખાલી અહીંયા કાઉન્સ ખોલી નાખ્યો છે. પછી શું કર્યું છે કે થીટાવાળી જે કાંઈ વસ્તુઓ છે એ બરાબરની એક સાઈડ લઈ લીધી. એટલે આ બાજુ શું વધ્યું, ખાલી બીટા એન. હવે થીટાવાળી વસ્તુ એક સાઈડ લીધી, શું કામ, કારણ કે થીટાને એમાંથી કોમન કાઢવાનો હતો. તો એ કોમન થીટા કાઢી લીધો, એટલે કાઉન્સમાં શું વધ્યું, કે પ્લસ બીટા એન. અને એને ફરી વાર શું કર્યું, બરાબરની આ સાઈડ લઈ લીધો. એટલે કે એ અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા ક્યાં આવશે, ભાગાકારમાં, બરાબર. તો આ જે છે આપણું સમીકરણ નંબર 1 થશે, કે જે થીટાની વેલ્યુ દર્શાવે છે, બરાબર. તો આ જે આપણું સમીકરણ નંબર 1 છે. હવે વાયુના ગતિવાદ પ્રમાણે શું કહી શકાય કે વાયુના અણુઓની સંખ્યા એના દબાણના સમપ્રમાણ હોય. જેમ દબાણ વધે એમ સંખ્યા પણ વધે, જેમ દબાણ ઘટે એમ સંખ્યા પણ ઘટતી જાય. તો n ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી p. p શું છે, આપણું પ્રેશર છે. ઓકે, હવે n ઇઝ ઇક્વલ ટુ રો p. રો આપણે અચળાંક, આપણે જે સમચલનની સાઇન કાઢીએ ને બરાબર મૂકીએ તો આપણે એક અચળાંક મૂકવો પડે. તો અહીંયા શું અચળાંક મૂક્યો છે, રો તરીકે એને સિમ્બોલાઇઝ કરેલો છે. એટલે n ઇઝ ઇક્વલ ટુ શું થયું, રો p. એટલે હવે આ જે છે n ની કિંમત એ આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ છીએ, બરાબર. તો સમીકરણ નંબર 1 માં આપણે જો n ની કિંમત મૂકીએ આ રો p, તો કેવી રીતે થઈ જશે કે બીટા અહીંયા n છે એટલે ત્યાં રો p આવી જશે, અને અહીંયા n છે ત્યાં પણ રો p આવી જશે. હવે શું કર્યું છે કે બંનેને શું કર્યું છે, છેદમાં લઈ લીધા છે, કે 1/θ થઈ ગયું ને આ જે છે એ ઊંધું થઈ જશે આવી રીતે. તો હવે આને આપણે અલગ પાડવું હોય તો કઈ રીતે પાડી શકીએ કે k ના છેદમાં બીટા રો p પ્લસ બીટા રો p ના છેદમાં બીટા રો p. હવે બીટા રો p ના છેદમાં બીટા રો p થાય એટલે શું થઈ જશે, એ 1 થઈ જશે. ઓકે, અને આ સાઈડ શું વધશે, k ના છેદમાં બીટા રો એન્ડ p. હવે બીટા રો અને k આ ત્રણ વસ્તુ જે છે એ કેવી છે, અચળ છે, એમાં કંઈ ફેરફાર થવાનો છે નહીં. એટલે શું કર્યું કે એ ત્રણેયની બદલે કોઈ એક અચળાંક તરીકે k1 તરીકે લઈ લીધું. ઓકે, બીટા રો અને છેદમાં કે જે છે, બરાબર. તો એની બદલે શું લીધું, k1. તો આ ઉપરનું સમીકરણ કઈ રીતે થઈ ગયું કે 1/θ ઇઝ ઇક્વલ ટુ 1/k1p પ્લસ 1. ઓકે, હવે શું થાય છે કે 1/ આ જે છે એનો લસા લઈ લીધો, k1p છેદમાં આવી ગયો, અહીંયા ઉપર 1 પ્લસ k1p થઈ ગયું. અને ફરીવાર જે આપણે 1/θ કર્યું હતું એની બદલે ફરીવાર શું કર્યું કે થીટા કરી નાખ્યું, ઇન્વર્ટ કરી નાખ્યું. એટલે શું થયું કે થીટા ઇઝ ઇક્વલ ટુ k1p છેદમાં શું 1 પ્લસ k1p. આ જે છે એ આપણું સમીકરણ નંબર 2 છે, બરાબર. તો આ જે સમીકરણ નંબર 2 છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એ થીટાની વેલ્યુ બતાવે છે. હવે બીજું શું છે કે લેંગમ્યુરની ધારણા પ્રમાણે સપાટી પર એક આણ્વીય સ્તર રચાય છે, એટલે એક જ અણુનું અધિશોષણ, એક જ અણુના સ્તરનું અધિશોષણ થતું હોય છે. આથી શું છે કે થીટા એ અધિશોષકના એકમ જથ્થા વડે અધિશોષિત પામતા વાયુના સમપ્રમાણમાં હોય. x/m આપણે આગળ ફ્રુન્ડલિકના અધિશોષણમાં પણ જોયું હતું, x/m વાળું ઇક્વેશન, બરાબર. તો એ શું છે કે થીટાના કહેવાય છે સમપ્રમાણમાં, કારણ કે થીટા ભાગમાં તે શું થાય છે, અધિશોષણ થાય છે, એટલા માટે. તો એક જ સ્તર બનાવે છે, એટલે કે જે કાંઈ દર હોય એકમ ક્ષેત્રફળ દરમિયાન જે કાંઈ અધિશોષિત થાય છે એ કોના સમચલનમાં છે, થીટાના. તો એ જ રીતે આપણે હવે જો સમચલનની નિશાની કાઢી નાખીએ તો બરાબર, અને અહીંયા બીજો અચળાંક આપણે મૂકશું k2, કારણ કે k1 આપણે અહીંયા મૂકેલો છે. ઓકે, તો k2 તરીકે આપણે મૂકશું અચળાંક. તો હવે જે થીટાની કિંમત અહીંયા જે છે થીટા, બરાબર, એ આની કિંમત આપણે સમીકરણ નંબર 2 માંથી અહીંયા મૂકશું, બરાબર. તો x/m ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, k2 તો એમને જ રહેશે. પછી આપણે ઉપરથી આ જે કિંમત જે છે k1p ડિવાઇડેડ બાય 1 પ્લસ k1p એ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી છે. ઓકે, હવે ફરી વાર શું કર્યું કે x/m છે એને શું કર્યું, 1/x/m કર્યું, પછી એને અલગ પાડ્યું, બરાબર, આ રીતે. અને હવે શું કરે છે કે બંને બાજુ, બરાબરની બંને બાજુ કે પ્રેશર p થી એને ગુણે છે.
ઓકે, એટલે કે જ્યાં જ્યાં 1 1 છે ત્યાં આગળ શું કરશે, પી મૂકી દેવાનું. એટલે હવે અહીંયા પી બાય એક્સ અપોન એમ થયું. અહીંયા શું થયું કે પી બાય K1 K2 પી થશે. તો અહીંયા પી પી બંને ઉડી જવાના છે, પ્લસ પી અપોન K2 થશે. તો હવે શું છે કે આ જે સમીકરણ જે છે એને શું કહેવાય, લેંગમ્યુરનું અધિશોષણ સમતાપી સમીકરણ કહેવાય છે. ઓકે, કે જેમાં પ્રેશર સાથે પણ તેને રિલેશન છે. હવે સમીકરણ નંબર 2 જે છે એને પરથી પણ અલગ અલગ આપણે લેંગમ્યુરના દબાણના આધારે જોઈ શકીએ છીએ. ઓકે, હવે આ જે સમીકરણ છે અહીંયા આપણને જે મળ્યું x બાય એમ બરાબર ઇઝ ઇક્વલ ટુ K1 K2 P ડિવાઇડેડ બાય 1 પ્લસ K1 P. તો આ જે સમીકરણ જે છે એના પરથી દબાણની અમુક અલગ અલગ સ્થિતિએ આપણે જોઈ શકીએ કે કેટલું અધિશોષણ થશે ને કોના સમચલનમાં હોય. બરાબર, તો આ જે સમીકરણ અહીંયા મૂક્યું છે. તો હવે શું છે કે જો દબાણ ખૂબ જ નીચું હોય તો એકની સરખામણીમાં પી ને અવગણવું પડે. એટલે જ્યાં છેદમાં 1 છે એની સરખામણીમાં આ પી કેવો થઈ જશે, 0 થઈ જશે. ઓકે, એને અવગણી શકીએ એવો ઓછો હોય તો શું થશે, આ આખી ટર્મ 0 થઈ એટલે અહીંયા છેદમાં શું રહ્યું, ખાલી 1 જ રહ્યું. એટલે x બાય એમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, K1 K2 P, કે જે એમ દર્શાવે છે કે x બાય એમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી પ્રેશર, એટલે કે દબાણ સાથે સમચલનમાં છે. તો ખૂબ જ નીચું દબાણ હોય ત્યારે વાયુના દબાણ પર એ આધારિત હોય છે. ઓકે, વાયુના દબાણ સાથે સમપ્રમાણમાં હોય છે. હવે જ્યારે દબાણ ખૂબ જ ઊંચું હોય, અહીંયા શું હતું કે ખૂબ જ નીચું દબાણ હતું તો પી ને અવગણ્યું હતું. હવે દબાણ ખૂબ જ ઊંચું હોય તો શું કરવાનું થશે, 1 ને અવગણવું પડશે. તો ખૂબ જ ઊંચું હોય તો 1 ને અવગણતા તો અહીંયા બંને બાજુથી ઉપર નીચેથી પ્રેશર ઉડી જશે. બરોબર, એટલે શું વધ્યું કે K1 K2 ડિવાઇડેડ બાય K1 પણ સાથે સાથે ઉડી જશે. ઓકે, તો શું વધ્યું, ખાલી K2. તો x બાય એમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી K2, ખાલી એટલું જ રહેશે. તો ખૂબ જ ઊંચું દબાણ હોય બરોબર તો અધિશોષિત પામતા વાયુનું પ્રમાણ વાયુના દબાણથી કેવું છે, સ્વતંત્ર. અહીંયા ક્યાંય આપણને દબાણ જોવા મળતું નથી કે જ્યારે ઊંચું દબાણ હોય ત્યારે સમચલનમાં શું છે, ખાલી K2 છે. પણ જ્યારે નીચું દબાણ હોય ત્યારે સમચલનમાં કેવું છે, પ્રેશર આવેલું છે. ઓકે, તો આટલી વસ્તુ થઈ. ને જ્યારે નોર્મલ હોય, જો ખૂબ ઊંચું ન હોય અને ખૂબ હા હા બોલો. K2 તો અચળાંક નથી K2 નહીં, આપણે K2 કેની વેલ્યુ લીધી છે હું બતાવું જો તને. અચળાંક જ છે પણ એ જે કયો અચળાંક છે અહીંયા આગળ આપણે લીધો x બાય એમ જે એનો દર છે એની સાથેનો. એટલે અહીંયા કેવા શું માંગે છે એ તું ખાલી જો કે પ્રેશર સાથે કાંઈ લેવા દેવા રહેતું નથી. કે જ્યારે ઊંચું દબાણ હોય બરોબર ત્યારે પ્રેશર જે છે એ ઉપર નીચેથી ઉડી જશે. બરોબર, એટલે જે x ચલે છે એમ લખી એકવી ને, આ એમ રહ્યો એને ગુણાકારમાં લઈ લેવી આપણે. નહીં, એમ શું છે કે ઈ જગ્યાનું ક્ષેત્રફળ, એકમ મીટર, એકમ જે કઈ જગ્યા જે છે એમાં થતા અધિશોષિત વાયુનો અંશ. બરોબર, એટલે x બાય એમ તો એક આખી ટર્મ છે, એને તમે અલગ અલગ કરવા નહીં જતા કોઈ દિવસ. બરોબર, x બાય એમ એ આખું અધિશોષણ માટેની તમારી ટર્મ છે. તો એ જે આખી ટર્મ અધિશોષણ માટે જે છે એ અહીંયા ક્યારે કે જ્યારે દબાણ ખૂબ જ વધારે હોય ત્યારે પ્રેશર સાથે એનું કાંઈ પણ લેવા દેવા રહેશે નહીં. જ્યારે પ્રેશર ખૂબ જ વધારે હોય, પણ જ્યારે ખૂબ જ ઓછું પ્રેશર હોય ત્યારે એ પ્રેશર સાથે સમચલનમાં રહેશે. ઓકે, કે જેમ પ્રેશર વધે એમ અધિશોષણ વધે, જેમ પ્રેશર ઘટે એમ અધિશોષણ ઘટતું જશે. પણ અહીંયા જ્યારે ખૂબ વધારે પ્રેશર આપણે લાગુ પાડી દઈએ પછી પ્રેશર વધે કે ઘટે કાંઈ પણ ફેર પડશે નહીં અધિશોષણની ક્રિયામાં. ઓકે, પણ જ્યારે નોર્મલ હોય ત્યારે કઈ રીતે એનું રિલેશન છે કે x બાય એમ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ P રેસ ટુ 1/n. બરોબર, કે આ જે સમીકરણ જે છે એ કેવું છે, પાછું ફ્રુનલિકના સમીકરણને મળતો. આપણે ફ્રુનલિકનું સમીકરણ તમે આગળ જોઈ ગયા, એ આ જ ટાઈપનું છે. બરોબર, તો વધારે દબાણ ઓછા દબાણનું જે કાંઈ લેંગમ્યુરનું સમીકરણ છે એ શું છે કે આ ખાલી રિલેશન તમને ખબર પડશે કે જ્યારે ઓછું દબાણ હોય ત્યારે કેવું રિલેશન છે, વધારે દબાણ હોય ત્યારે કેવું રિલેશન છે, અને જ્યારે નોર્મલ દબાણ હોય ત્યારે તો એ ફ્રુનલિકના સમીકરણનું જ સ્વરૂપ ધારણ કરી લે છે. ઓકે, તો ઉપરોક્ત સમીકરણ એ શું છે, ફ્રુનલિક સમીકરણને મળતું આવે છે. આથી કહી શકાય કે દબાણની અમુક પરિસ્થિતિમાં લેંગમ્યુરનું સમીકરણ ફ્રુનલિકના સમીકરણનું સ્વરૂપ ધારણ કરે છે.
ઓકે, તો આટલી એની ડેરિવેશન છે, બરાબર. એના પરથી આપણને આ સૂત્ર મળ્યું. આ સૂત્ર જે છે એ શું છે? લેંગમ્યુરનું અધિશોષણ સમતાપી સમીકરણ. પણ જે ડિરાઈવ ક્યાંથી થયું છે એકચ્યુઅલીમાં આ સમીકરણ પણ આપણે એને એ જ કહી શકીએ. ઓકે, લેંગમ્યુરનું. પણ અહીંયા ખાલી શું કર્યું? ઉપર નીચે પી વડે ગુણી નાખ્યું ને થોડુંક કોમ્પ્લિકેટેડ બનાવ્યું છે. પણ સાચું સમીકરણ આ પણ તમે પૂરું કરી શકો. પણ એક્ઝામને રિલેટેડ જે છે એ માટે તમારે અહીંયા સુધી ડેરિવેશન કરવું પડે. ઓકે, હવે આ લેંગમ્યુરનું અધિશોષણ સમતાપી સમીકરણ જે કાંઈ સાબિત થયું એ પણ સંપૂર્ણ રીતે સાચું હોય એવું જરૂરી નથી. એમાં પણ અમુક લિમિટેશન આપણને જોવા મળી, અમુક સફળતા મળી. ફ્રુન્ડલિકના સમીકરણ પ્રમાણે અમુક આપણને એમાં સફળતા મળી. તો સફળતા શું મળી? કે લેંગમ્યુરનું સમીકરણ રાસાયણિક અધિશોષણ બહુ સારી રીતે સમજાવે છે. જે કંઈ કેમિકલ એબ્ઝોર્પ્શન છે આપણને અહીંયા જોયું કે કોઈ પણ સપાટી છે એક સ્તર બનાવે છે, બરાબર. અને જે કંઈ સંઘનનની દર અને જે કંઈ બાષ્પીભવનનો દર છે એ બધી વસ્તુ જે છે કેમિકલ એબ્ઝોર્પ્શન જે છે એબ્ઝોર્પ્શન એ સરખી રીતે સમજાવી શકે છે. પણ ભૌતિક અધિશોષણમાં જ્યારે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરે, બરાબર, ત્યારે તે સમીકરણ ફ્રુન્ડલિકના સમીકરણ કરતાં શું છે? વધારે સંતોષકારક છે. ઓકે, પણ ફ્રુન્ડલિકનું સમીકરણ જ્યારે એકવાર સંતૃપ્તતા પ્રાપ્ત કરતું હતું પછીની કંઈ એમાં ખબર પડે નહીં. પણ અહીંયા શું છે કે સાથે સાથે બાષ્પીભવનનો દર અને સંઘનનનો દર એ બંને એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમમાં હોય છે. અને એ રીતે આપણને થોડી ઘણી સફળતા લેંગમ્યુરના સમીકરણમાં મળી. પણ સાથે સાથે એની અમુક લિમિટેશન્સ પણ હતી. જેમ ફ્રુન્ડલિકમાં પણ લિમિટેશન હતી, એને ઓવરકમ કરવા માટે લેંગમ્યુરનું સમીકરણ આવ્યું. તો લેંગમ્યુરમાં પણ અમુક લિમિટેશન્સ છે. તો એને ઓવરકમ કરવા માટે પાછું આપણે બીઈટી સમીકરણ ભણવાનું આવશે, બરાબર. એ આગળ છે. તો આજે એની લિમિટેશન શું છે? 3 લિમિટેશન છે. કે લેંગમ્યુરના મત પ્રમાણે અધિશોષણ જ્યારે સંતૃપ્ત થાય છે ત્યારે તાપમાનથી સ્વતંત્ર છે. તાપમાન આપણે ટેમ્પરેચર તમે આખા સમીકરણમાં જોયું તો ક્યાંય આવ્યું હોય છે નહીં. પણ પ્રાયોગિક પરિણામ કેવું દર્શાવે છે કે જેમ તાપમાન વધે છે એમ અધિશોષણની ઘટનામાં શું થાય છે? ઘટાડો થાય. એટલે લેંગમ્યુરના સમીકરણમાં ક્યાંય ટેમ્પરેચર તો બતાવ્યું નથી. તો એ શું છે કે એ ટેમ્પરેચર સાથે કાંઈ રિલેશન દેતું નથી. આ ઉપરાંત એક આણ્વીય સ્તરને બદલે બહુ આણ્વીય સ્તરની રચના પણ જોવા મળે છે. લેંગમ્યુરે શું કહી દીધું હતું કે ખાલી એક જ સ્તર બને છે અધિશોષણમાં. તો એ એક જ સ્તર બનતું નથી રિયલમાં. ઓકે, એક કરતાં વધારે સ્તર બનતા હોય છે, બરાબર. તો આ એની મર્યાદામાં આવી ગયું કહેવાય, બરાબર. એની લિમિટેશન્સ છે. હવે બીજી લિમિટેશન શું છે કે દરેક પ્રકારના અધિશોષણ સમતાપી ઘટના લેંગમ્યુર સમીકરણ વડે સમજાવી શકાતા નથી. જેટલા અધિશોષણ થાય છે અલગ અલગ સમતાપી, બરાબર, તો એ બધા જ આપણે લેંગમ્યુર સમીકરણ વડે સમજાવી શકાતા નથી. એની માટે અલગ અલગ સમીકરણ આવશે, આપણે આગળ ભણવાના. હવે લેંગમ્યુરના મત મુજબ આ ત્રીજું જે છે, બરાબર, તેની લિમિટેશન શું છે કે મત મુજબ સમતલ ઉપર એક આણ્વીય સ્તર કરતાં વધુ જાડાઈ શક્ય નથી. એનું એ જ અહીંયા જે લખ્યું છે એ તે પાછું છે, બરાબર. પણ શું છે કે વાસ્તવિક પરિસ્થિતિ એમ દર્શાવે છે કે સમતલ ઉપર વધુ જાડું સ્તર જોવા મળે છે. એટલે એક કરતાં વધારે આણ્વીય સ્તરો જોવા મળે છે, બરાબર. એટોમિક લેયર્સ જે કાંઈ છે અધિશોષણ થાય છે, બરાબર, એ કેવી છે? એક કરતાં વધારે જોવા મળે છે. એક જ સ્તર બનતું નથી. તો આટલી એની અમુક મર્યાદા છે. એણે પૂર્વધારણા પણ આપી હતી, બરાબર. તો એ પૂર્વધારણામાં પણ એ બધી વસ્તુ એણે ધારીને જ તે ઇક્વેશન આપ્યું હતું. પણ એ ધારીને જો ઇક્વેશન આપે તો જે રિયલમાં અધિશોષણ થાય છે એની સાથે તો રિલેશન થવાનું નથી, બરાબર. એટલે એ બધી વસ્તુ કેમાં આવી જશે? એ એની લિમિટેશનમાં આવી જશે. ઓકે, તો આ જે લેંગમ્યુરનું અધિશોષણ સમીકરણ હતું એ અહીંયા પૂરું થાય છે. હવે